વડગામ તાલુકાના અંબાજી હાઈવે થુરપાટિયા પાસે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાદરવી પૂનમ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો। વડગામ તાલુકાના થુરપાટિયા કરમાવાડ ઢાબા અંબાજી હાઈવે ખાતે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાદરવી પૂનમ જતા પગપાળા માય ભક્તોની સેવા માટે ભાદરવી પૂનમ પદયાત્રી સેવા કેમ્પ ખાતે સંત શ્રી નાગપુરી મહારાજના આશીર્વાદ સાથે સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રિબિન કાપી અને મા અંબેની આરતી ઉતારી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ, જેમાં કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર, ઉપપ્રમુખ શ્રી કનુભાવી જાદવ, મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત, સહમંત્રી પ્રકાશજી ચડોખિયા, સહયોગી આયોજક શ્રી કમાજી ઠાકોર ધરપુરા ફતેપુરા તેમજ કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના કારોબારી સભ્યશ્રીઓ દ્વારા સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન જેવા સામાજિક કાર્ય કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે સતત 4 વર્ષથી મા અંબેના ધામ પગપાળા અંબાજી જતા માય ભક્તોની જય જય અંબેના નાદ સાથે ખડે પગે સેવા કરી કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતના તમામ સભ્યશ્રી ધન્યતા અનુભવી રહ્યા છે। ગામે કદમ સેવા સમિતિ દ્વારા જે કેમ્પનું સુંદર આયોજન કર્યું એમાં અમે આજે સહભાગી થયા। ઘણા ભક્તોએ આજે પ્રસાદીનો લાભ લીધો। ધરપડા ગામને ખૂબ સારી સેવા આજે આપી છે। એમના તરફથી 5 દિવસનું ભોજન બી એમના તરફથી છે અને સેવા બી આપી છે। આવું સુંદર કામ તો આજે અમે નિહાળ્યું કે કદમ સેવા સમિતિનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને પણ અમારું પણ સ્વાગત કરવામાં આવ્યું। તો અમે કોંગ્રેસ તાલુકામાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બી અમને આભાર માનીએ છીએ। કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત અને ધરપડા ફતેપુરા ગામ બંને મળી અને થુર બસ સ્ટેન્ડ ઉપર અમે સતત છેલ્લા 5 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ। આ વખતે બપોરે પૂરી શાક, રાત્રે કઢી ખીચડી, મેડિકલની સેવા, આરામની સેવા અને રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે। તમામ કલાકારો અમને જે સહકાર આપે છે વગર કોઈ પણ રકમ ચૂક્યા વગર આ કાર્યક્રમમાં કલાકારો પણ સેવા આપે છે। તમામ અમારા કદમ સેવા સમિતિના સભ્યો, યુવાનો અને વડીલો આ વખતે તો ધરપડા ગામના પાઘડીવાળા વડીલો પણ સેવા કરવા આવ્યા છે। એ પણ એમની લાગણી અને માગણીને માન આપી અમે એમને કીધું ના તમે પણ એમને એવું કીધું કે ના આ વખતે અમારે આપવું છે દોન અને સેવા પણ કરવી છે। એટલે આ વખતે અમારે સોનામાં સુગંધ ભળી છે। ધરપડા ગામે કદમ સેવા સમિતિને જે સહકાર આપ્યો છે એ બદલ ધરપડા ગામનો સહકાર આભાર માનું છું। સાથે સાથે ગામ થુર અને કરનાળાના આગેવાનોનો પણ આભાર માનું છું। આ તકે માતાજીના તમામ ભક્તોને જય અંબે, મા અંબા આપણી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આભાર।